આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નૂતન વર્ષ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચનથી કર્યો હતો. શ્રીમતી અંજલિબહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રી શ્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શ્રી રામ, લક્ષ્મીનારાયણ, અંબાજી સહિતના દેવોના પૂજન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિક ભાઈ બહેનોને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે આ નવા વર્ષમાં સૌનું આરોગ્ય, સુખ, સમૃદ્ધિ વધુ ઉન્નત બને. રાજ્યની વિકાસ યાત્રા પણ આગળને આગળ ધપતી રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે. ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણની મહામારીથી સમગ્ર માનવજાત મુક્ત થાય અને સૌની તંદુરસ્તી જળવાય તેવી મંગલ કામના મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ સૌ નાગરિકોને અનુરોધ કર્યો કે આ પર્વો તહેવારોની ઉજવણી સાવચેતીની સાથે અને માસ્ક સહિતના સતર્કતાના પગલાંથી કરે, ભીડભાડ ના કરે તેમજ તેનાથી દૂર રહે. તેમણે કહ્યું કે રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના આ દિવસોમાં પૂર્ણ સજ્જ છે અને સંક્રમણ નિયંત્રણ અને ઉપચાર માટે તબીબી કર્મીઓ ખડે પગે છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારના અત્યાર સુધીના પરિણામકારી પ્રયાસોમાં જનતા જનાર્દનને જે સહકાર આપ્યો છે તે જ સહકાર આપે અને કોરોનાની રસી આવનારા વર્ષોમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ના રાખે અને સ્વચ્છતા પ્રત્યે સતર્ક રહે તેવી અપીલ પણ નૂતન વર્ષ પ્રારંભ દિને કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નૂતન વર્ષના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરી તેમને સાલ મુબારક પાઠવ્યા હતા અને પરસ્પર શુભકામનાઓ આપી હતી. રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી અને મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિબહેને રૂપાણી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું. રાજ્યમાં આજે નૂતન વર્ષની ઉજવણી થઈ રહી છે. લોકો સવારે વહેલા ઉઠી નવા કપડાં પહેરીને નજીકના મંદિરે ભગવાનના દર્શન કરતા જોવા મળ્યા હતા. શહેરના ભદ્રકાળી, શાહીબાગના ગાયત્રી મંદિર, કાળુપુર, સ્વામિનારાયણ મંદિર સહિત રાજ્યના અનેક નાના મોટા મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે મંદિરના કર્મચારીઓ કોરોનાની ગાઈડલાઈન મુજબ લાઈનમાં દર્શન કરવા લોકોને વિનંતી કરી હતી. મંદિરોના પ્રવેશદ્વારે સેનિટાઈઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. માસ્ક ફરજિયાત પહેરવા ઉપર ભાર મુકાયા છે. પ્રસાદ વિતરણની વ્યવસ્થા મંદિરોમાં બંધ રાખવામાં આવી છે. આજે નવા વર્ષ નિમિત્તે લોકોએ પોતાના ઘરના આંગણામાં કોરોનાનો મેસેજથી રંગોળી કરી લોકોને જાગૃત કર્યા હતા. રાજ્યની મોટી ઇમારતો અને બિલ્ડિંગો ઉપર રોશની કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા પછી લોકો નવા કપડાં પહેરીને નવા વર્ષની શુભેચ્છાઓની એકબીજા સાથે આપ-લે કરી હતી. જોકે કોરોનાને કારણે હાથ મિલાવ્યા વગર નમસ્તે કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. મહેમાનો મીઠાઈઓ ખવડાવીને મોં મીઠું કર્યું હતું. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં આવેલા વિવિધ દેવાલયો અને ધર્મસ્થાનોના દર્શન પૂજન કરીને ઝાલાવાડના લોકોએ નૂતન વર્ષની શુભ શરૂઆત કરી હતી. જિલ્લાના યાત્રાધામ ચોટીલામાં મા ચામુંડાના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. સરા મેલડી માતાનું મંદિર, દુધરેજ વડવાળા મંદિર, ગણપતિ પાટસર, નકટી વાવની મેલડી માતાનું મંદિર, ગાયત્રી મંદિર, સ્વામિનારાયણ મંદિર સહિતના ધર્મસ્થાનોમાં નવા વર્ષની વહેલી સવારથી ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા અને સર્વજીવોનું કલ્યાણ થાય, માનવ જીવન સુખમય, આરોગ્યમય નીવડે તેવી પ્રાર્થના કરી હતી. ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે દશરથભાઈ આજે નવા વર્ષ પદભાર સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે તમામ જિલ્લા પ્રમુખોની નવી નિમણૂક કરી હતી. શ્રી દશરથ પવાર છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે. આજે પદભાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.